તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. આજે આપણે જવાનું છે વસરા સજીમાના રવિવાર કરવા માટે ચાલતા. તો અમારા કાકાનો છોકરો અને અમે બંને ભાઈ નીકળી ગયા છીએ વસરા. તો માતાજીના દર્શન કરી લઈએ. પહેલાં માતાજીના દર્શન કરી લીધા અને બંને ભાઈ નીકળી ગયા છીએ. અમે અમારા ગામમાંથી નીકળ્યા ને મહેમદપુર ગામે પહોંચી ગયા. મહેમદપુર ગામ જોઈ શકો છો તમે. મહેમદપુર ગામના કોઈ મિત્રો વ્લોગ જોતા હોય તો કમેન્ટ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બંને મિત્રો નીકળી ગયા. તો રસ્તામાં ચાલતા ચાલતા તડકો થઈ ગયો હતો ને ગરમી છે. તો એક ભાઈને લેવા બોલાવી દીધો છે. તે છે અમારા સુરેશભાઈ. જોઈ શકો છો આ બેઠા સુરેશભાઈ. હા સુરભા તો સુરેશભાઈ આવી ગયા હતા અને અમે પછી થોડા આગળ ફરી નીકળી ગયા. છાંયડામાં બેસીને લીંબોઈ ગામેથી નીકળી ગયા છે અને આપણે નાવીસણા સામે જવાનું છે. હજી 3 કિલોમીટર નાવીસણા છે. ફરી વચમાં છોલે બેસીને વાતો કરી લીધી જમીન વાવવાની અને ફરીથી આપણે કાચા રસ્તા ઉપર ચાલવાનું હતું. તો ત્યાં આગળ ચાલતા હતા. પગ તો બળતા હતા ઘણા. તો આપણે અહીંયા પાણી પી લીધું અને આગળ ગયા તો વચમાં બાવળીઓ પડ્યો હતો. આપણને ખૂબ નડી ગયું પણ કંઈ નહીં. રસ્તો હતો બાજુમાં, થોડો ચાલવાનો તો આપણે નીકળી ગયા છીએ. પગમાં કાંટો બીજો વાગ્યો નથી માતાજીની દયાથી. આપણે ત્યાંથી તો નીકળી ગયા. જોઈ શકો છો કેવી રીતે નીકળી રહ્યા છીએ અમે. તો સુરેશભાઈ પણ બાઇક પણ ફસાઈ ગયું છે. તો તેને ઉપાડીને આપણે ગાડી દઈએ. તો મિત્રો ફરીથી સુરેશભાઈ તો જોઈ શકો છો તમે. એ અમારી આગળ ચાલી રહ્યા છે ને રીલ્સો જોવે છે બેઠા બેઠા સાયલાનમાં બેસીને. તો આપણે વસડા પહોંચી ગયા હતા સજીમાના મંદિરે. આપણી ફોર્ચ્યુનર પણ આવી ગઈ અને આપણે સુરેશભાઈની વાત જોઈ અને નીકળી ગયા છીએ દર્શન કરવા માટે. આ છે વસડા સજીમાનું મંદિર. જો તમે મિત્રો, આ છે વસરા સદી માતાનું મંદિર. આપણે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો. માતાજી બધાને કોઈ દુઃખ ના આપે. અને પછી આપણે નીકળી ગયા હતા બાઇક પર બેસીને. તો જોઈ શકો છો મિત્રો, આ છે વસરા ગામનો મેળો. ત્યાં આગળ તમને બધું મળી જશે. અહીંયા આગળ દર રવિવારે મેળો ભરાય છે. જોઈ શકો છો મિત્રો. तो मिलते हैं नेक्स्ट वीडियो में.